ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો ઘરનું કામ કરીને આજે આપણે ફ્રી થઈ ગયા છે અને આપણે જવાનું છે મંદિરે શંકર ભગવાનના। તો આજે મંદિરે જઈ આવીને આજે છે અમાસ, એટલે આપણે શ્રીફળ જે મેં વિડીયામાં મૂકેલું છે તે દાટ્યું હતું કીડીયું માટે, કે આજે અમારે શ્રીફળ પણ દાટવાનું છે। જો અમાસના દિવસે આવું પુણ્યનું કામ થતું હોય તો કરજો તમે। એક અમાસ કરો તો એ છે અને 12 અમાસ કરો તો એ છે। જો પુણ્ય મળતું હોય છે એ આપણે સારું કામ કરશું એટલે પુણ્ય આપણને મળશે જ। અને ઘરનું કામ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ। આપણે બ્લાઉઝ પછી સીવવા બેસવાનું છે। શ્રદ્ધાબેનનું બ્લાઉઝ સીવું છું, મસ્ત છે બ્લુ બાંધણીનું। તો હવે આપણે સ્લીવને એ બાકી છે અને હું તમને બતાવું એનું બ્લાઉઝ। એકદમ રોયલ બ્લુ કલર છે, મેં પાઇપિંગ મૂકીને મસ્ત કર્યું છે। તો આપણે આ એની ગજી સ્લીકની સાડી છે અને આવી રીતના મેં કંઈક પાઇપિંગ મૂકી છે, હાંડી ઘાટનો શેપ આપેલો છે અને આવી રીતના કંઈક કરેલું છે ને બહાર આપણે બધું આજે બધા ભાદરવી અમાસ છે એટલે બધા પાણી રેડવાઈ જતા હોય અને અમે વરસાદનું પાણીની બચત કરવા અમે ફોટા કોહી ભરવા લઈને અમે એડ કરી કે અહીંયા અમારા ઝાડવા બધે છે અને અહીંયા જે અમારું માળિયું છે ને એમાં કબૂતરના બચ્ચા છે। જો દેખાય તમને તો હું બતાવું કેટલા છે એ નથી ખબર મને, પણ મને અહીંયાથી હરખું દેખાતું નથી। અમારી ધનવેલ તુલસીમાં, અમારી ઘરે તુલસીમાં જ ઝાઝા છે। આ ક્યારામાં તુલસીમાં છે, પછી આમાં વેલ ને તુલસીમાં બી ભેગું છે, આમાંય તુલસીમાં છે, પછી આમાં ગુલાબ છે એની હારે તુલસીમાં છે, અને આ વેલ છે એની હારે તુલસીમાં છે, પછી આમાંય તુલસીમાં છે। 8-9 તુલસીમાં છે અમારી ઘરે। બેન આવી ગયા છે અમારી ઘરે રમવાની, બહાર જવું પાછું કાંઈ કરી દે તો બધાને સીયું કરી દે કાનું એ કાનું। અમારી ઢીંગલી છે પાછું આમાં જો તો બેન પાછું કાલે ક્યાં ગઈ હતી? હિંચકા ખાવા ગઈ હતી ને હે? તો આપણે તમને મેં વાત કરી કે આજે અમારે છે એટલે આપણે શ્રીફળ દાટવા જવાનું છે। તો આપણે આ શ્રીફળ ભરી લઈએ આવી રીતના। આજે આપણે કીડિયારું કરી, એ કીડિયારુંને અંદર ઘી ને ગોળ ને ખાંડ ને એવું બધા અલગ અલગ નાખતા હોય, પછી શ્રીફળ હોય ને ઉપરથી છાલ ઉખેડી અને થોડુંક એવું કાણું રાખવાનું એટલે આ બધું એમાં ભરાઈ જાય। પાછું ને ભરવું છે પાછું એમ ન કરે બી। તો આપણે એવા શંકર ભગવાનના મંદિરે શ્રીફળ દાટવાને પહોંચવું નીકળે છે। વરસાદ હમણાં હતો ને એટલે આવી રીતના ફરતી આપણે ધોઈ નાખી દેવી। ખાલી આ મોઢું છે એ ખુલ્લું રાખશે।
પાછું ચોકલેટ ક્યાં બેન? પાછું ને ધૂળ અડવી છે. ઘરે તો કઈ એવા કાંકરા જોવા નથી મળતા. પાર્થુ તો ચોકલેટ ક્યાં? ચોકલેટ લઈ લે. અહીંયા કીડિયા રોઈ લઈ જઈએ. Aduh. पार्थू हाँ ले हलाई तो पार्थू आज अमास है એટલે બધા અહીંયા પીપળાને પાણી રેડે છે અને રાખડી ને એવું અહીંયા છોડી છે. અહીંયા બાવળ ને એવું બધું છે, ધરો ને એવું, તો ન્યાય પણ બધા પાણી રેડે છે ને અહીંયા સત્સંગ ચાલુ છે. पार्थू बेन अमारी घरे आव्या छे रमवा. पार्थू राधे राधे कह तो बेन, राधे राधे कह तो काने. पार्थू ने राधे राधे करता आवड़ी गयुं छे. पार्थू राधे राधे कह तो दो, राधे राधे कह. एना मनमा नथी आज राधे राधे करवुं एम. पार्थू हाय हाय कर दे बधाईने. राधे राधे कह तो पार्थू. ए पार्थू राधे राधे कर कानू. जमा पार्थू राधे राधे करता आवड़ी गयुं है. का पार्थू ताली मार तो. पार्थू ताली मार तो. मन ताली मार. ओय ताली मार. हाँ या
પાર્થુબેનને હવે થોડોક વરસાદના કારણે શિયાળો આવી ગયો અને મમ્મીએ જો ડાગલાવાળા મોજા પહેરીને રમવા મોકલી છે. પાર્થુ એ નથી કેવું મારી પાર્થુ ગવાર વલ્લડું ગાજે એમાં રાધે રાધે કર સીયુ કરી દે બધાને પાર્થુ આમ કર આપણા યુટ્યુબ ફેમિલીને સીયુ કરી દે સીયુ